હેલો છોકરા, કેમ છો? ઇનર્શિયા એજ્યુકેશનમાં તમારું બધાનું પાછું સ્વાગત છે. ઓકે, ચેપ્ટર 4ની અંદર આપણે જ્યાં સુધી પહોંચ્યા હતા એ શું હતું તો કે આપણે ટોર્કનું એક સમીકરણ સાબિત કર્યું હતું બીના. ટોર્કનું એક સમીકરણ શું સાબિત કર્યું હતું? બી ના. એનો નાનકડો એવો ભાગ જે છે એ બાકી રહી ગયો હતો. ઓકે, તો ટોર્કનું જો પહેલું સમીકરણ આપણે લખીએ અહીંયા, આપણે શું લખીએ? ટોર્ક. ઓકે, તો ટોર્કનું પહેલું સમીકરણ જે તમે ભણ્યા હતા એ શું ભણ્યા હતા તો કે ટોર્ક ઇક્વલ્સ ટુ શું હતું? ટોર્કનું સમીકરણ શું ભણ્યા હતા? IA ક્રોસ B બેઝિકલી. હવે આ IA ને આપણે શું કહી દઈએ? M. હવે M ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? IA. હવે M જે છે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. તો M ઇઝ ઇક્વલ્સ શું થાય? IA. M સદિશ રાશિ છે તો એની દિશા ક્યાં છે? A ની દિશામાં. તો IA ની જગ્યાએ મૂકી દો M ક્રોસ B ઇક્વલ્સ ટુ આ શું થાય? સદિશ કાઢો, મૂલ્ય લઈ લો તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? MB sin થીટા. ઓકે, ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? MB sin થીટા. આ M એટલે શું છે તો કે આપણને યાદ જ છે, આ છે ચુંબકીય ચાક માત્રા. આ શું છે આપણું? ચુંબકીય ચાક માત્રા. જેમાં સમીકરણ કોના જેવું છે તો કે તમે યાદ કરો તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ થાય PE sin થીટા. ઓકે, કેના જેવું થાય? P sin થીટા. કોના માટે છે? આ વિદ્યુત ક્ષેત્ર માટે. કોના માટે છે? વિદ્યુત ક્ષેત્ર માટે. તો બંને વસ્તુ અહીંયા સરખી જ છે. ચુંબકીય ચાક માત્રા, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. ઓકે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય sin થીટા. તો sin થીટા બંને પૂછડી એમને મત એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. ફાઇન. તો આનું સમીકરણ એ સદિશ સ્વરૂપે જો તમે લખવા જાવ તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ શું થતું હતું? P ક્રોસ E. આવું આપણને યાદ હોવું જોઈએ. અને P નું મૂલ્ય શું હતું તો કે P ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ 2a. જ્યાં દિશા કોની હતી? A ની. ઓકે, જ્યાં દિશા કોની હતી? A ની. તો આ વસ્તુ બંને સેમ જ છે. અહીંયા I ઇન્ટુ a ક્ષેત્રફળ છે તો અહીંયા અંતર છે. ઓકે, ચાક માત્રાની અંદર. બાકી બધું તો ઓલમોસ્ટ કેવું છે? સેમ. પહેલા જ કીધું હતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવા છે? બે માસિયાર ભાઈ. તો આપણને એ વસ્તુ ખાસ મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ કે બંનેના સમીકરણો બધા કેવા આવશે? ઓલમોસ્ટ સેમ. એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ચાલો તો આગળ ચાલીએ. આમાં આટલું જ હતું. આમાં કે આગળ જાજુ જવાની જરૂર નથી અને છે પણ નહીં. તો હવે ઘટના કેવી થાય? તો ટોર્ક વિશે ખબર પડી ગઈ. ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ શું આવતું હતું તો કે IA ક્રોસ B. અને આના ઉપરથી જ આપણે B ના મસ્ત સમીકરણ તાર્યું હતું ગયા લેક્ચરની અંદર. ઓકે, આગળનો લેક્ચર જોઈ લેશો તમને મસ્ત આઈડિયા આવી જશે. હવે જે સમજવાનું છે એ શું સમજવાનું છે તો કે આપણે કોઈ પણ ચુંબકીય રિંગ લીધી હતી જો તમને યાદ હોય તો. ઓકે, અને એ ચુંબકીય રિંગ ઉપરથી ચુંબકીય મોમેન્ટની વેલ્યુ જે છે એ તમે ઓલરેડી ગોતી ગયેલા છો. તો ચુંબકીય ક્ષેત્ર એ રિંગનું કેટલું થતું હતું તો તમને યાદ હોય તો B ઇઝ ઇક્વલ્સ ટુ શું થતું હતું તો કે μ0 I r નો સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. આવું સમીકરણ કોનું મળતું હતું તો કે એક રિંગનું ચુંબકીય ક્ષેત્રનું. કેનું મળતું હતું? રિંગના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળતું હતું. ખ્યાલ છે? ક્યાં મળતું હતું તો કે એની અક્ષ પર. આપણે આવી રીતના વેલ્યુ ગોતેલી છે. આવી રીતની એક રિંગ લીધી હતી, આઈડીએલ જેટલો સેક્શન લીધો હતો અને આ આપણને ક્યાં મળતું હતું? એની અક્ષ પર અહીંયા ક્યાં. ઓકે, અને પછી આપણે એનું શું કરતા હતા? સંકલન. અને આપણને ફાઇનલ વેલ્યુ આવી રીતના આ ડાયરેક્શનમાં મળતી હતી. હવે આના માટે આપણે થોડું આગળ ચાલીએ. શું કરીએ? થોડું આગળ ચાલીએ. તો જો આપણે આના માટે આગળ ચાલીએ, ઓકે, તો ઘટના આપણી કેવી બને એ વસ્તુ ખાસ વિચારવાની છે. તો જે ઘટના આપણે વિચારવાની છે આ કન્ડિશન માટે આપણે શું કરતા હતા તો કે એક કેસ લીધો તો x is greater than r માટે. કોના માટે લીધો તો? x is greater than r માટે. એટલે કે આપણને ખબર છે કે r આપણી શું હતી? કેપિટલ R ત્રિજ્યા હતી ને આ અંતર આપણું સ્મોલ r હતું. આવું યાદ છે આપણને. અને આ x શું હતું તો કે એનું અંતર. આ x શું હતું? એનું અંતર. તો આ અંતરની સરખામણીએ r અવગણી શકાય એવી ઘટના હતી. તો આ સમીકરણની અંદર તમે મૂકો તો b is equal to શું થાય? μ0 I r નો સ્ક્વેર. ગુણાકારમાંથી ક્યારેય r જે છે અવગણીયમાંથી બહાર નીકળે નહીં, સરવાળા બાદબાકીમાંથી જ નીકળે. તો આ ઘટનાની અંદર શું થાય તો કે 2 into x નો ક્યુબ. આ r ને અવગણી નાખો સરવાળામાંથી. અવગણ્યા હંમેશા સરવાળા બાદબાકીમાં થાય. ગુણાકાર ભાગાકારમાં ક્યારેય અવગણી શકાય નહીં. તો અહીંથી આપણે ગુણાકારમાં છે એટલે આને ક્યારેય અવગણ્યું નથી, પણ આને આપણે અવગણી શકીએ. તો 2x સ્ક્વેર રેઝ ટુ શું થાય? 3/2. તો સ્ક્વેર રૂટ કટ. x ની કઈ આવે? 3 ઘાત. હવે આપણે આ ઘટનામાં શું કરીએ? ઉપર નીચે પાઈ વડે ગુણો અને પાઈ વડે
ભાગો તો અહીંયા ઘટના શું થાય તો કે μ0 I પાઈ r સ્ક્વેર છેદમાં 2 પાઈ x નો શું થાય ક્યુબ. હવે આગળ જુઓ તો શું થાય μ0 ઓકે પાઈ r સ્ક્વેર એટલે શું થાય a તો આ I ઇન્ટુ શું થાય a છેદમાં 2 પાઈ x નો શું થાય ક્યુબ. હવે આ શું મળે છે b સદિશ સ્વરૂપે લખો તો a ની માથે સદિશ આવે તો હા ભાઈ તો b શું થાય તો કે μ0 આ I a ઈ શેના બરાબર થતું હતું અહીંયા લખી નાખીએ m બરાબર I a આવું થતું હતું ને ઓકે સદિશ સ્વરૂપે પછી લખશું ચાલો છેલ્લે તો μ0 બરાબર શું થાય μ0 m upon શું થાય 2 પાઈ x નો ક્યુબ શું થાય μ0 m upon 2 પાઈ x નો ક્યુબ. હવે ઉપર નીચે બે વડે ગુણો અને બે વડે ફરી પાછું ભાગો તો અહીંયા શું સમીકરણ બને તમને તો કે μ0 upon 4 પાઈ. આવું શું કામ કર્યું કારણ કે આપણી પાસે 10 ની -7 μ0 upon 4 પાઈ ની વેલ્યુ છે હા કે ના 10 ની -7 આની વેલ્યુ થાય ને ઇન્ટુ શું થાય તો કે 2m ના છેદમાં x નો ક્યુબ. આ બગડો આની યાર ગુણાક આની યાર કઈ ફેર પડવાનો નથી જવાબ તો ઈનો જ આવવાનો છે. તો આ μ0 upon 4 પાઈ ઇન્ટુ શું થાય 2m by x ક્યુબ. આ શું મળ્યું તો કે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ ક્યાં તો કે તમારી રિંગની મુખ્ય અક્ષ પર. ક્યાં મળી તમારી રિંગની મુખ્ય અક્ષ પર કેટલી મળી તો કે μ0 upon 4 પાઈ 2m ના છેદમાં x ક્યુબ. જો તમને ડાયપોલ યાદ હોય ઓકે શું યાદ હોય આપણને ડાયપોલ તો ડાયપોલની મુખ્ય અક્ષ પરનું સમીકરણ તમે વિચાર કરો તો ચલો આ વસ્તુ યાદ રાખી લેજો μ0 upon 4 પાઈ 2m ના છેદમાં x ક્યુબ આટલું યાદ રાખી લેજો. હું અહીંયા આને ભૂસી અને ઉપર ફરી પાછું એ સમીકરણ બેઝિકલી લખું છું ખાલી સમજવા માટે શું કરવા માટે ખાલી એ વસ્તુ એમને સમજવા માટે ઓકે. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની વાત લખી છે કેની વાત લખી છે ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આપણે લઈ લઈએ ડાયપોલ શું લઈ લઈએ ડાયપોલ ઓકે વિદ્યુત ડાયપોલ છે. આ કેવું ડાયપોલ છે વિદ્યુત. આની ફિગર જો તમે દોરવા જાઓ તો આની ફિગર કેવી રીતના બને તો કે આવી રીતના બને. અહીંયા શું બને તો કે અહીંયા -q લઈ લ્યો અહીંયા 0 લઈ લ્યો અહીંયા શું લઈ લ્યો +q. ના જનરલ કેસની અંદર આપણે ઉપર +q લેતા આપણે +q ઉપર રાખીએ અહીંયા -q ને અહીંયા કેવું લેશું +q. આ શું થશે એની તો કે ડાયપોલની અક્ષ અહીંયા આપણે z લઈ લઈએ તો આ મેઇન શું થશે એની ડાયપોલની અક્ષ અને આ કેવી થશે એની લંબ અક્ષ જે આ બાજુ હાઈલી જતી હશે એ. તો મુખ્ય અક્ષ આ ઘટનામાં કેવું થાય છે તો કે તમારી જે રિંગ છે ને આ રિંગની મુખ્ય અક્ષ કઈ થાય તો કે એના કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે ને એ શું થશે એની મુખ્ય અક્ષ. એ શું થશે એની મુખ્ય અક્ષ અને લંબ અક્ષ કઈ થશે તો કે આ યાદ રાખજો. આ રિંગ માટે જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત હોય ત્યારે એના વ્યાસમાંથી પસાર થતી ફરીવાર બોલું છું એના વ્યાસમાંથી પસાર થતી અક્ષ કેવી હશે એની લંબ અક્ષ ઓકે. મુખ્ય અક્ષ કઈ હશે તો કે એના કેન્દ્રમાંથી જે પસાર થતી હશે ને ઓકે આડી એ શું થશે એની મુખ્ય અક્ષ જેની આજુબાજુ વર્તુળ બનેલું હશે. આનું મુખ્ય અક્ષનું સમીકરણ તો અત્યારે આપણે જોયું b બરાબર શું મળ્યું હતું આપણને તો કે μ0 upon 4 પાઈ શું મળ્યું હતું 2m ના છેદમાં x નો ક્યુબ. ખ્યાલ છે. આનું મુખ્ય અક્ષનું સમીકરણ શું થાય તો કે e બરાબર ઓકે એને આપણે એક્સિયલ અને હોરિઝોન્ટલ ના નામે ઓળખીએ છીએ ખ્યાલ છે ને ઇક્વેટોરિયલ અને એક્સિયલ. તો આની ઘટના જે છે એને આપણે e શું થતું હતું 2kp બાય x નો ક્યુબ. ખ્યાલ છે આ k એટલે શું થતું હતું 4 પાઈ એપ્સિલોન 0 તો 2p upon શું થાય 4 પાઈ એપ્સિલોન 0 x નો ક્યુબ. આવું કેના માટે મળતું હતું તો કે મુખ્ય અક્ષ માટે ઓકે. કેના માટે અહીંયા z નામ આપ્યું છે એટલે આપણે આને કહી દઈએ Ez. આ ડાયપોલની મુખ્ય અક્ષ માટે બમણું મળતું હતું. અહીંયા જુઓ b μ0 upon 4 પાઈ 2m ના છેદમાં x ક્યુબ. ડાયપોલની લંબ અક્ષ માટે કેટલું મળતું હતું તો કે આને આપણે કહી દઈએ x. તો ex એટલે શું થશે ડાયપોલની લંબ અક્ષ ઓકે. તો ex માટે કેટલું મળતું હતું ખબર છે -kp બાય x ક્યુબ. જો યાદ હોય તો આની અંદર આવી રીતના નીચે તમને મળતું હતું ઓકે. કેવું મળે -kp બાય x નો ક્યુબ. તો તમે જો NCERT ની ફિગર જોઈ હોય છે તો ડાયપોલ આવી રીતના આડો હશે આવી રીતના અહીંયા પોઈન્ટ હશે ને આમ મળતું હશે જે ઓકે. એ જે તમારું આ ડાયરેક્શન ની અંદર તમે કંઈક આવું ડ્રો કર્યું હોય છે ઓકે અને પછી એ પરિણામી સદિશ જે છે એ પ્રમાણે આ ડાયરેક્શનમાં લીધો હોય છે એનું સમીકરણ કેવું હશે -kp બાય x નો ક્યુબ. તો આ -kp બાય x માં આપણે ખાલી મૂલ્ય ઉપર રહીએ કેટલું લઈએ મૂલ્ય ઉપર તો શું થાય kp બાય x ક્યુબ
તો kp ની વેલ્યુ મૂકો તો શું થાય તો કે p ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 x નો ક્યુબ. આ જે છે આના કરતા કેવું છે બમણું. તો આમાંય સેમ વસ્તુ લાગુ પડે. તો આનું લંબઅક્ષનું સમીકરણ જે છે ઓકે ઈ કેટલું થાય દીકરા તો કે આને મુખ્ય અક્ષના સમીકરણને કહીએ b1. તો આ લંબઅક્ષનું સમીકરણ શું થાય b2. ઓકે તો b2 શું થાય દીકરા તો કે એની લંબઅક્ષ ઉપર આ અડધું થઈ ગયું તો આ કેવું થવું જોઈએ અડધું. પહેલા જ કીધું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બે કેવા છે માસીયાર ભાઈ. જો આ અડધું થઈ જતું હોય તો આ કેવું થાય અડધું. તો આનો જવાબ શું આવે μ0.4 પાઈ m ના છેદમાં x ક્યુબ. શું આવશે μ0.4 પાઈ m ના છેદમાં x ક્યુબ. હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું કેલ્ક્યુલેટ કરવા માટેનો કે લંબ અક્ષ અને મુખ્ય અક્ષ કેવી રીતના લેવી. ડાયપોલની લંબ અક્ષ શું થાય તો કે જેના ઉપર ડાયપોલ પડ્યો હોય એના કરતા 90 ડિગ્રીએ જે અક્ષ જતી હોય એને શું કહેવાય ડાયપોલની લંબ અક્ષ. જ્યારે અહીંયા શું થાય તો કે એના વ્યાસમાંથી જે અક્ષ પસાર થાય એ શું થશે એની લંબ અક્ષ. પહેલી વાત. બીજી વસ્તુ મુખ્ય અક્ષ કઈ થાય તો કે જેના ઉપર ડાયપોલ પડ્યો છે ઈ જ અક્ષ કઈ થાય એની મુખ્ય અક્ષ. આમાં શું થાય છે તો કે જે તમારી રિંગ છે એના કેન્દ્રમાંથી જે પસાર થાય છે એ શું થશે એની મુખ્ય અક્ષ. ખ્યાલ આવે છે. તો આ બે વસ્તુ એની કમ્પેરિઝન હતી વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઓકે અથવા તો ચુંબકીય ચાકમાત્રા વચ્ચે બેમાં કોઈ જાજો કઈ ફેર છે નહીં. ઓકે ડાયપોલ મોમેન્ટના સમીકરણ છે એ પણ આ જ પ્રમાણે લાગે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે. એક હજી તફાવત છે. આની અંદર આ વસ્તુ મોનોપોલ તરીકે એક્ઝિસ્ટ કરી શકે મિનિમમ. જેમ કે તમે વિચાર કરો તો મોનોપોલનો મતલબ શું થાય તો કે અહીંથી માઇનસ ક્યુ કાઢી નાખો તમે ઓકે આને આ બંધ કરી દો તો પ્લસ ક્યુ એકલો અટુલો એક્ઝિસ્ટ કરે કોઈ વાંધો છે નહીં. જ્યારે આની અંદર એવું કંઈ શક્ય બનતું નથી. મિનિમમમાં મિનિમમ શું હોવું જોઈએ તો કે એક આખી રિંગ તો તમારી પાસે હોવી જ જોઈએ. આમાં કોઈ મોનોપોલ તરીકેની એક્ઝિસ્ટન્સ વેલ્યુ છે નહીં. એટલે મૂળભૂત વેલ્યુ અહીંથી શરૂ થાય. મૂળભૂત વેલ્યુ ક્યાંથી શરૂ થાય અહીંથી. એક મિનિમમ તમારી પાસે રિંગ તો હોવી જ જોઈએ. આનો કોઈ મોનોપોલ નથી. એવું ન બનીએ કે n પોલ અને s પોલ અહીંયા હોય તો n પોલ ઉપર બનીએ કે અડધો તમે આને દાબી નાખો. ના, એવી પોસિબિલિટી કોઈ છે નહીં. ઓકે તો આ વસ્તુ ખાસ મગજની અંદર ખ્યાલ રાખવા જેવી છે કે મોનોપોલનું એક્ઝિસ્ટન્સ જે છે એ ખાલી ડાયપોલ્સમાં પોસિબલ છે. ચુંબકીય ક્ષેત્ર માટે મોનોપોલનું કોઈ એક્ઝિસ્ટન્સ પોસિબલ નથી. જો આટલી વાત મગજની અંદર મસ્ત રીતના ક્લિયર થઈ ગઈ હોય તો આપણે પોઈન્ટ ઉપર એનાથી થોડા આગળ વધીએ. શું કરીએ પોઈન્ટ ઉપર એનાથી થોડા આગળ વધીએ. ચલો તો પોઈન્ટ ઉપર આગળ વધવા માટે નેક્સ્ટ ટોપિક જે આપણી પાસે છે ઓકે એ ચાક માત્રાનો ટોપિક છે. શેનો છે એક મસ્તીની ચાક માત્રાનો. એટલે કે એક ઇલેક્ટ્રોન જે છે ઓકે એ જો ગોળ ફરતો હોય તો એની ચાક માત્રાને કેવી રીતના કેલ્ક્યુલેટ કરવી. હવે આ વસ્તુ આ કોન્સેપ્ટ જે છે ને એ અત્યાર સુધીમાં ઘણા સાયન્ટિસ્ટ માટેનો પ્રશ્ન છે. ઓકે હવે આની અંદર એકાદ સાયન્ટિસ્ટ જો ફૂકે મારી દે ને તો પોસિબિલિટી કેવી થઈ જાય ખબર આપણી આખી જે કેલ્ક્યુલેશન છે ને એ થોડી ડામાડોલ થઈ જાય. પણ એવું નથી. આપણી પાસે રિઝલ્ટ જે મળ્યા છે એના ઉપરથી આખી કેલ્ક્યુલેશન મસ્ત કરેલી છે. લોકોએ શું કીધું છે તો કે કોઈ પણ એક સેન્ટર હોય. આ સેન્ટરની અંદર શું હોય તો કે +ZE નામના પ્રોટોન્સ હોય, નંબરના પ્રોટોન્સ હોય. તમને ખ્યાલ જ છે કે રથરફોર્ડનું મોડેલ જે છે અથવા તો બોહરનું મોડેલ તમે વિચાર કરી લ્યો એટમ મોડેલ. તો એની અંદર શું થાય તો કે કોઈ પણ એક કેન્દ્રની અંદર બધા ધન વિદ્યુત ભાર કેન્દ્રિત છે. ઓકે 10⁻15 જેટલા નાનકડા એરિયાની અંદર બધા વિદ્યુત ભાર કેન્દ્રિત છે. અને એક ઇલેક્ટ્રોન આવી રીતના એકલો અટુલો બચારો મારા જેવો ઓકે એ શું કરે છે તો કે એની આજુબાજુ પરિભ્રમણ કરે છે. હવે આ પોઈન્ટે કયા પોઈન્ટે આ પોઈન્ટે એની ચાક માત્રાનું મૂલ્ય શેનું મૂલ્ય એની ચાક માત્રાનું મૂલ્ય અહીંયા આ ડિસ્ટન્સ છે. કોઈ પણ એક પોઈન્ટ લઈ લે આપણે. આ ડિસ્ટન્સ છે કેવું મળે છે તો કે આવી રીતના અંદર. ઓકે કેવું મળે છે આવી રીતના અંદર. વાસ્તવમાં આ ઘટના સમજાવતા પહેલા હું તમને ઈ કહી દઉં કે ખરેખરમાં ઇલેક્ટ્રોનનું મોશન કેવું હોય છે. હજી તમારે ભણવામાં નથી આવ્યું હતું ઓકે પણ ઇલેક્ટ્રોનનું મોશન ખરેખર કેવી રીતના હોય છે ખબર છે આવી રીતના સ્પાઇરલ. ઓકે એટલે એવી રીતના આમ ગતિ કરતા 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 આની આસપાસથી આવી રીતના આખો ઇલેક્ટ્રોન જે છે ને અહીંયા શું કરે છે પહોંચે છે. હવે વિચાર કરો ઓકે જેમ કે આવી રીતના વેવ હોય તમારી પાસે ઘણા બધા સમજો આ વેવને તમે આવી રીતના આને પકડી નાખી આમ બેન્ડ વાળી દો ઓકે તો આ શું થાય આવી રીતના ફરતું 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 તમારી પાસે પાછું ન્યા
આવી જાય. ઓકે, તો આ જ ઘટના જે છે એ તમને ત્યાંય પણ જોવા મળે. મારી આકૃતિ થોડીક આડી અવડી છે, ઓકે, પણ થોડુંક સમજી જજો કે શું કહેવા માંગે છે. ખ્યાલ પડે છે? ઓકે, તમે વેવ જો ડ્રો કરી શકતા હોય તો વેવ ડ્રો કરી શકાય. ફરી પાછી એકવાર ડ્રો કરી નાખો એટલે કદાચ જો મારાથી આનાથી સારી દોરાય તો હું દોરું, એટલે તમને સમજાય. ઓકે, થોડુંક તો મને સમજાય. ચાલો, તો ફરી પાછી ઇલેક્ટ્રોનની એક સંરચના ડ્રો કરીએ. ઓકે, હા, થોડી સારી છે. ઇલેક્ટ્રોન કેવી રીતના જાય ખબર પડે ને હવે. આવી રીતના ઇલેક્ટ્રોન જે છે આવી રીતના ગોળ 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 ફરતા 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 આવી રીતના પાછો ત્યાં પહોંચે છે. હવે સપોઝ ને આપણો એક ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પહોંચ્યો, માની આપણે એવું શું કરીએ, આપણો ઇલેક્ટ્રોન જે છે એ આપણે અહીંયા આવી રીતના પહોંચ્યો, તો અહીંયા ચાક માત્રાની વેલ્યુ કેવી થાય? તો તમારો ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતના ગોળ ફરતા 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 પહોંચે છે. તો અહીંયા પહોંચે તો અહીંયા એની મોશન કેવી છે? તો કે આવી રીતના ગોળ ફરીને આમ. તો તમે વિચાર કરો કે આવી રીતના થાય, ઓકે, તો ચાક માત્રાનું મૂલ્ય ક્યાં આવે? અંગૂઠા પ્રમાણે અંદર. આમ ફરતો 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 આખે મારા હાથ મેળાઈ જાય. ઓકે, પણ આમ ફરતા 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 શું જાય? નીચે. જમણો હાથ લેવાનો છે એટલે આપણે બીજું કંઈ લઈ શકીએ નહીં. તો આ ફરતી બાજુ શું આવે? ચોકડી બધે બાર. અને અહીંયા અંદર ફરતી બાજુ બધે શું આવે? ડોટ્સ. અંદર ફરતી બાજુ બધે શું આવશે દીકરા? ડોટ્સ આવે. જોઈએ, પાકું ખ્યાલ આવે છે? અહીંયા ZE છે હવે પ્લસ ZE. ઓકે, અને અહીંયા શું છે? તમારો ઇલેક્ટ્રોન નેગેટિવ છે. ઈ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા હોય ત્યારે ચાક માત્રા આવી હશે. અહીંયા હશે તેવી છે, અહીંયા ચોકડી હશે, બીજું કંઈ નવું હશે નહીં. આ ચાક માત્રાની જે મોમેન્ટ છે, ઓકે, આને આપણે કહી દઈએ મ્યુએલ. શું કહી દઈએ આપણે? મ્યુએલ. આ I જ છે. મ્યુએલ એટલે બીજું કંઈ સમીકરણ છે નહીં, પણ ઇલેક્ટ્રોન માટેની સંરચના છે અને થોડું અલગ કોન્સેપ્ટ છે એટલે આપણે ખાલી એનું શું ફેરવી નાખ્યું? નામ જે છે એ મસ્ત રીતના આપણે એનું ફેરવી નાખેલું છે. તો હવે આની જે સંરચના છે એ આપણે ભણી. તો વિચાર કરો કે સપોઝ હું આટલું વેવ ખાલી પૂછું છું થોડું, ઓકે, એક વસ્તુ દેખાડવા માટે. અહીંયા આ જે આપણો પરિપથ છે અહીંયા આપણે આઠ છેદ લઈ લઈએ. શું લઈ લઈએ? અહીંયા આપણે મસ્તીનો આઠ છેદ. તો આપણો ઇલેક્ટ્રોન મસ્ત ફરીને પાછો અહીંયા આવે. ઓકે, આ ફરતા જે આખું એક ચકેડું ફરે ત્યારે સમય કેટલો લે? તો કે આવર્તકાળ t જેટલો. કેટલો સમય લે? આવર્તકાળ t જેટલો. હવે આવર્તકાળ t જેટલો સમય લઈને પાછો અહીંયા આવે, આઠ છેદમાંથી પસાર થાય. ફરી પાછો આખો આવર્તકાળ જેટલો સમય લઈને ફરી પાછો ક્યાં આવે? આઠ છેદ પાસે. તો મતલબ એક આવર્તકાળ જેટલા સમયની અંદર અહીંથી પસાર થાય છે. તમને જો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ખબર હોય, ઓકે, તો શું થાય? તો કે આપેલા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. તો એના ઉપરથી આપણે સમીકરણ કાઢી તો વિદ્યુત પ્રવાહ બરાબર શું થાય? તો કે કેટલા વિદ્યુત ભાર છે? તો કે I = તમને યાદ છે ને Q/T, આવું સમીકરણ. તો આપણો Q શું છે? તો કે એક વર્તુળનો બચારો વિદ્યુત ભાર છે. માઇનસ ને અત્યારે અવગણું છું. માઇનસ ને શું કરું છું? અત્યારે અવગણું છું. તો I = શું થાય? E. T કેટલો થાય? તો કે આવર્તકાળ જેટલો, કારણ કે આખું ફરીને ફરી પાછો E ની ક્ષેત્રફળમાંથી ક્યારે પસાર થાય છે? તો કે T જેટલા સમયગાળાથી પછી. હવે આનો રેખીય વેગ વિચાર કરો તો આ તમારું આખું જે સર્કલ છે, ઓકે, આની ત્રિજ્યા આપણે લઈ લઈએ. કેટલી લઈ લઈએ? તો કે r. ત્રિજ્યા આપણે કેટલી લઈ લઈએ? r. તો v બરાબર શું થાય? તો કે 2πr/t. ઓકે, આની રેખીય વેગ કેટલો થાય દીકરા? 2πr/t. બેઝિકલી વર્તુળમય ગતિ માટે આવું તો ખબર જ છે, t ને કરતા બનાવો. તો t બરાબર શું થાય? તો કે 2πr/v. આને ઉપર લઈ જાઓ. ઓકે, આ સમીકરણની અંદર મૂકો તો I નું સમીકરણ શું મળે તમને? તો કે I નું સમીકરણ તમને કંઈક મળે આવું કે I બરાબર E/2πr/v. આ v ક્યાં આવી જાય? ઉપર. તો I = શું મળે? EV/2πr. I બરાબર શું મળે દીકરા? EV/2πr. તો I = EV/2πr જો તમને મળતું હોય તો અહીંયા તમે me વડે ગુણો અને me વડે ભાગી નાખો તો ઉપર શું ઘટના થઈ જાય? તો કે MEVE છેદમાં શું થશે? 2πr * me. ઓકે, આ શું થશે? MEV. ઓકે, અને શું થશે? 2πr/me = શું થશે? I. હવે વાત કરી ચાક માત્રાની. કેની? આ તો આપણને વેલ્યુ મળી I ની. કેની વેલ્યુ મળી? I ની. હવે વાત કરી ચાક માત્રાની. તો mu = શું થાય? વિચાર કરો કે આ ચાક માત્રા mu = તો કે mu = I. એ ચાક માત્રા જ છે. mu = શું છે?
IA તો આની ઘટનાની અંદર mu l લખી નાખીએ અહીંયા તો આની ઘટનાની અંદર શું થાય તો કે I નું સમીકરણ શું મળ્યું આપણને આ તો શું મળે આ લખી me ve છેદમાં 2 pi r me ક્ષેત્રફળ કેટલું થાય તો કે pi r સ્ક્વેર ક્ષેત્રફળ કેટલું થાય દીકરા pi r સ્ક્વેર તો કે આને ઉડાડો તો એક સ્ક્વેર ગયો અને આ r ચટ થઈ ગયો આ પાઈ ગયો અને આ પાઈ શું થઈ ગયો ચટ થઈ ગયો તો બચ્યું શું આપણી પાસે ખ્યાલ રાખજો બચ્યું શું ઉપર જુઓ તો આ ને બહાર કાઢ્યો તો આ બહાર આવી ગયો અહીં શું વધે me v r છેદમાં 2 me આવું વધ્યું ઓકે હવે જો તમને યાદ હોય તો કોણીય વેગમાન ઓકે અલગ થિયરી છે કોણીય વેગમાન L શું થાય mv r ઓકે અહીંયા માસ આપણે કોનું લીધું છે ઇલેક્ટ્રોનનું કારણ કે ગોળ ગોળ કોણ ફરે છે ઇલેક્ટ્રોન ફરે છે આને થોડું પૂછી નાખું છું ઓકે જો તમારે જોવું હોય તો આગળથી સ્ક્રીનશોટ લઈને જોતા રહેજો એટલે કંઈ વાંધો આવે નહીં વિડીયો બે ત્રણ વાર જોવો તો વાંધો ન આવે એમાં આપણને કોઈ ના પાડે નહીં યુટ્યુબ બજાર બહુ ડાયું છે તો આની ઘટના છે એને તમે એ પ્રમાણે સમજો તો આ E ઇન્ટુ શું થાય કોણીય વેગમાન L છેદમાં શું થાય 2m E આ શેના બરાબર આવ્યું તો કે mu L બરાબર અહીંયા સદિશ છે તો અહીંયા સદિશ છે બંનેની દિશા કેવી થાય એક સરખી હવે આ mu ને નીચે લઈ જાઓ તો આ શું થાય તો કે mu L ના છેદમાં L બરાબર E ના છેદમાં 2m E ઓકે સફિક્સ છે એટલે ભૂલવાનું નહીં નીચે લખવાનું આ લે આ જો આ તો મળી ગયું E એટલે વિદ્યુતભાર થાય Q આ કે ના અને 2 ઇન્ટુ શું થાય me એટલે શું થાય તો કે માસ m લઈ શકો હા કે ના બેઝિક જનરલ કેસ ની અંદર આ શું થાય વિદ્યુતભારના છેદમાં દળ આને તો આપણે શું કહેતા હતા ગાયરોમેગ્નેટિક રેશિયો આને શું કહેતા તમે ગાયરોમેગ્નેટિક રેશિયો હવે ખાલી ઇલેક્ટ્રોન માટે ગોઈતો તમે કેના માટે ગોઈતો છે ખાલી ઇલેક્ટ્રોન માટે એટલે નીચે શું આવે છે બગડો જો બેયનો ઇલેક્ટ્રોન પ્રોટોનનો કમ્બાઈન ગોઈતો હોય ઓકે તો શું આવે ત્યાં બગડો હટી જાય ડબલ થઈ જાત ને તો આ શું થાય q ના છેદમાં m આવું તો વિદ્યુત ક્ષેત્રના ચેપ્ટર ની અંદર ભણી જ ગયા છો યાર ભણ્યા કે નથી ભણ્યા ગાયરોમેગ્નેટિક રેશિયો માટે યાર ગાયરોમેગ્નેટિક રેશિયો માટે વેગ પસંદગી કર વખતે તમને એ જ વસ્તુ સમજાવી હતી ગાયરોમેગ્નેટિક રેશિયો કેટલો ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ માટે q ના છેદમાં m નો જે રેશિયો છે એ કેવો ઇમ્પોર્ટન્ટ છે તો mu l ના છેદમાં l બરાબર શું આવ્યું તો કે આ વાત હવે આને ઇલેક્ટ્રોન અને પ્રોટોનના ફોર્મેટમાં સમજી તો આપણે બધે કેવું લીધું હતું ધન ઓકે અહીંયા ધન લીધું હતું એટલે કે અહીંયા ધન વિદ્યુતભાર છે એવું સમજીને ભ્રમણ કરી તો આ ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે એ કોણીય વેગમાનના કેવા પ્રમાણમાં આવે તો કે સમપ્રમાણમાં એટલે કે mu l ની જે દિશા છે અહીંયા જુઓ તો mu l ની દિશા છે એ કોની દિશામાં આવે l ની દિશામાં કોના માટે તો કે વેલ્યુ કેવી છે ધન વેલ્યુ કેવી છે ધન હવે આ જ વસ્તુ જો ઇલેક્ટ્રોન માટે લાગુ પડે ઓકે કોના માટે લાગુ પડે ઇલેક્ટ્રોન માટે મેં તમને પહેલા કીધું હતું કે આ વસ્તુ જે છે એ તમે કેના માટે લીધી હતી તો કે ઇલેક્ટ્રોન માટે જ પણ માઈનસ શું કરવાને અવગણ્યું હતું આપણે તો કે માઈનસ એટલે અવગણ્યું હતું કારણ કે આપણે ખાલી મૂલ્ય ગોતતા હતા શું ગોતતા હતા મૂલ્ય જો માઈનસ નો અવગણો તો કોના માટે મળે પ્રોટોન માટે જ મળે ને બેઝિકલી આને આમ નામ રાખો અને આ એમને એમ રહી જાય તો આ કેવી વેલ્યુ છે પ્લસ ઈ કોની વેલ્યુ છે પ્રોટોનની ઓકે એટલે કે mu ની દિશા જે છે કે તમારી ચાક માત્રાની દિશા જે છે એ કોણીય વેગમાનની દિશામાં જ હોય છે કોના માટે પ્રોટોન માટે રૈવાજિક પ્રવાહ પ્રમાણે આપણે શું લઈએ છીએ તો કે પ્રોટોનને હરતો ફરતો રાખીએ છીએ પણ વાસ્તવમાં પ્રોટોન હરતો ફરતો રહેતો નથી કોણ કરે છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન માટે શું થશે તો કે આ જ રેશિયોને બીજી રીતના સદિશ સ્વરૂપમાં જો તમે દર્શાવવા જાઓ તો આ સમીકરણને બીજી રીતના લખવું હોય તો શું થાય અહીંયા તો કે ઘટના તમારી આવી કંઈક થાય -e * l છેદમાં શું થાય 2me એટલે કે આ mu l ની જે વેલ્યુ છે સોરી ઓકે આ mu l ની જે તમારી વેલ્યુ છે એ શું થાય તો કે l કરતા કેવી દિશામાં થાય વિપરીત દિશામાં કોના માટે l ની કરતા કેવી દિશામાં થાય વિપરીત દિશામાં મળે તો ચોકડી છે એમાં કઈ ફેર પડે નહીં પણ જે ખાલી દિશા છે mu l ની ચાક માત્રાની ઓકે એ તમારા કોણીય વેગમાનની દિશા કરતા કેવી થઈ જાય વિપરીત દિશામાં જોવા મળે તો આટલી ઘટના જે છે ઈ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ પોઈન્ટ ચેપ્ટરની અંદર બેઝિકલી આટલું મગજની અંદર જો ઉતરી ગયું હોય તો આપણે ગેલ્વેનોમીટરની આગળ જે રચના છે એની બાજુ ટ્રાન્સફર થઈએ ખ્યાલ આવે છે ઓકે તો હવે આપણે વાત કરીએ ગેલ્વેનોમીટર વિશે આપણે કોના વિશે વાત કરીએ ગેલ્વેનોમીટર વિશે આની પહેલા એક પોઈન્ટ આવો સમજી લે ઇલેક્ટ્રોનનો ઓકે કે ઇલેક્ટ્રોનને જે પોતાની ચાક માત્રા છે ઓકે આનું મૂલ્ય જે આવતું હતું ને આપણી પાસે અત્યારે શું મળ્યું હતું તો કે mu
છેદમાં l. ઓકે, ઇલેક્ટ્રોનનું માસ લ્યો તો e ના છેદમાં કેટલું મળતું હતું તો કે 2 me. આનું ઇલેક્ટ્રોનનું મૂલ્ય તમને ખબર છે 1.6 × 10⁻90. આ મોડ્યુલર વેલ્યુ ગોતું છું. કેવી વેલ્યુ ગોતું છું? મોડ્યુલર. ઓકે, કોના માટે? ઇલેક્ટ્રોન માટે. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. છેદમાં શું થશે 2 * me એટલે કેટલું થશે 9.1 × 10⁻31. હવે આ સંરચના, આ ઘટનાને તમે વિચાર કરવા જાઓ તો આનું મૂલ્ય જે આવતું હતું એ આપણી પાસે આવતું હતું 8.8 × 10⁻10 કુલમ પર કેજી. કેટલું આવતું હતું? 8.8 × 10⁻10 કુલમ પર કેજી. તો આ વસ્તુ યાદ રાખવાની. જનરલી એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ચાક માત્રાની મૂલ્ય કેટલું થાય અથવા તો બાયોમેગ્નેટિક રેશિયોનું તમને મૂલ્ય પૂછી લે તો આ પ્રમાણે આપણને ખબર હોવી જોઈએ. કેટલું થાય છે તો કે 8.8 × 10⁻10 કુલમ પર કેજી. કેટલું થાય છે? 8.8 × 10⁻10 કુલમ પર કેજી. તો છોકરાઓ આ જ વસ્તુને બીજી રીતના, હવે એક મોડલ તો હતું નહીં, ઓકે, કે જે આપણે આપ્યું હતું. હજી બોરે એક આવીને આ મોડલની સંરચનાની વાત કરી હતી. તો આપણે બોરને તો ભૂલી ન જવાય ને યાર. બોર આપણો ભાઈ છે. આપણો ભાઈ છે ને કે નહીં? બધા વૈજ્ઞાનિક આપણા ભાઈ છે. ઓકે, તો બોરને ભૂલી જવાનું થતું નથી. તો બોરને તમે યાદ કરો તો બોરની હાઇપોથેસિસ શું કહેતી હતી તો કે ઇલેક્ટ્રોન એવી કક્ષાની અંદર સ્થિર રહે છે જેનું કોણીય વેગમાન કેટલું હોય nh/2π જેટલું. જેનું કોણીય વેગમાન કેટલું હોય nh/2π જેટલું. તો બેઝિકલી શું થાય તો કે બોર માટે વાત કરી આપણે. કોના માટે વાત કરી? બોર માટે. તો બોરની ઘટના એવી થતી હતી કે મ્યુ, આપણી પાસે તો મ્યુ તો મળ્યું તો કે મ્યુ = શું થાય? હવે મૂલ્ય જ ગોતી લઈ ખાલી. મ્યુ = કેટલું થાય તો કે મ્યુ = આપણે મળ્યું e ના છેદમાં 2me ઇન્ટુ શું હતું આપણી પાસે l. તો હવે l ની જગ્યાએ શું મૂકી શકો? nh/2π. તો e છેદમાં 2me ઇન્ટુ શું થાય તો કે nh/2π. ઇલેક્ટ્રોન આવી જ કક્ષામાં સ્ટેબલ હોય કે જેનું કોણીય વેગમાન આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરતું હોય. તો આની રચના પ્રમાણે જો તમે હાલો તો મ્યુ ની વેલ્યુ મિનિમમ, ઓકે, મ્યુ l ની વેલ્યુ મિનિમમ n બરાબર તો મૂકી દો 1. ઓકે, n બરાબર કેટલું લઈ લો? 1. કારણ કે કેટલા ઇલેક્ટ્રોન છે? એકલો અટુલો ઇલેક્ટ્રોન છે. તો 1.6 × 10⁻19. ઓકે, ઇન્ટુ 6.625 × 10⁻34. હા કે ના? પ્લાન્ક કોન્સ્ટન્ટ ની વેલ્યુ 2 × 9.1 × 10⁻31. ઓકે, ઇન્ટુ બગડો તો એમને એમ ફરી પાછો. હા કે ના? તો આ બગડો ચોગડો કરી નાખી. બગડો શું કરી નાખી? ચોગડો ઇન્ટુ 3.14. બેઝિકલી આટલું મગજની અંદર જો ક્લિયર હોય તો આની વેલ્યુ આવતી હતી 9.27 × 10⁻24. ઓકે, એકમ શું થશે તો કે મ્યુ ની વેલ્યુ, એકમ યાદ રાખવા માટે a i h છે ને મ્યુ ની વેલ્યુ. તો શું થાય? એકમ, i નો એકમ થાય એમ્પિયર અને એરિયાનો એકમ થાય મીટર સ્ક્વેર. i નો એકમ એમ્પિયર અને એરિયાનો મીટર થાય મીટર સ્ક્વેર. એટલે કે ઇલેક્ટ્રોન જે છે, ઓકે, એને પોતાને એક એવી ચાક માત્રા જે છે ઈ ભલે રખડે કરે નહીં, હરે ફરે નહીં, ગોળ નો કરે, કઈ નો કરે ને, ઓકે, તો એક ઇલેક્ટ્રોનને પોતાનો આંતરિક ગુણધર્મ છે એ શું છે એની તો કે ચાક માત્રા. સ્ટેટિક લેવલમાં મિનિમમ ચાક માત્રા આટલી 9.27 × 10⁻24 જેટલી ચાક માત્રા તો એ મિનિમમ કઈ કરે નહીં ને, હરે ફરે નહીં ને, તોય ધરાવે તો છે જ. પાછું એને ભ્રમણ કરવા માટેની કોઈ અક્ષ નથી. સપોઝ ને કોઈ એક ઇલેક્ટ્રોન, જેમ કે ભ્રમણ કરતી વસ્તુ તમે સમજો તો ભ્રમણ કરતી વસ્તુ માટે બીઓમાં સ્કેલ મારવા માટેનો, ઓકે, તો ભ્રમણ કરતી વસ્તુ માટે પોઝિશન કેવી થાય કે તમે કોઈ ભ્રમણ અક્ષ માટે તમે પૃથ્વી લઈ લો તો પૃથ્વીને પોતાની એક અક્ષ છે, એની આજુબાજુ ઈ ભ્રમણ કરે છે. જે તો આવી રીતના આપણો ઇલેક્ટ્રોન છે, અહીંયા કોઈ એક અક્ષ દોર નાખો તો એની આજુબાજુ શું કરતો હોય છે? ભ્રમણ. પણ ઇલેક્ટ્રોનને એવી કોઈ ભ્રમણ અક્ષ છે જ નહીં. તમે સપોઝ ને આ પૃથ્વીની અક્ષ લઈ લો તો અહીંયા શું થતું છે તો કે પૃથ્વી આની આજુબાજુ આવી રીતના ગોળ ફરતી છે, આમ. સીધી વાત છે. ઓકે, ભમેડો લઈ લ્યો તો ભમેડાની પરિસ્થિતિમાં શું થાય દીકરા તો કે ભમેડો આવી રીતના આમ કોનિકલ આકાર હોય, અહીંયા એની મુખ્ય અક્ષ અને અહીંયા ગોળ ગોળ ફરતો હોય. ઓકે, તો એની મુખ્ય અક્ષની આજુબાજુ કેમ ગોળ ફરતો હોય તો કે આવી રીતના ગોળ ફરતો હોય. પણ ઇલેક્ટ્રોનને આવી કોઈ અક્ષ જ નથી. એને બધી ડાયરેક્શનની અંદર પોતપોતાની અક્ષ છે. ક્યાં કેમ ફરે એનું કઈ નક્કી નથી. એટલે એની અક્ષને તમારે ફેરવવી પડે. ઓકે, બધી ડાયરેક્શન. તો આ ગમે એ પોઝિશનની અંદર તમે અક્ષ ફેરવો, ઉપર નીચે આજુબાજુ ન્યા રાખી, ઓકે, અને અહીંયા રાખીને તલવારની જેમ હમેડો તો આ જે અક્ષ પ્રમાણેની ઘટના થાય ઈ પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે હાથ લ્યો, વિચાર કરો ઇલેક્ટ્રોનનો ગોળાને, આ એની મુખ્ય અક્ષ થાય આવી રીતના ઊભી.
ઓકે, તો આ ગોળો જે છે એ કેમ ફરે? તો કે આમ ફરતો હોય આય તો આમ રાખે, આય ફરતો હોય તો આવી રીતના ફરે, આમ ફરતો હોય તો કેવી રીતના ફરે? આવી રીતના, ત્રાંસો ટૂંકમાં. ઓકે, એની કોઈ અક્ષ નથી. હવે તમે અક્ષને આડી અવડી કરો તો પોઝિશન શું થાય? તો કે ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતના ગરબા રમતા હોય ને એવી રીતના ગોળ હાથમાં ફરે. આપણને એવું થાય કે ઇલેક્ટ્રોન ગરબા રમે, પણ વાસ્તવિકતામાં હકીકત છે તો કે ગરબાનો કોન્સેપ્ટ કદાચ ત્યાંથી આવ્યો હોય છે એવું આપણે માની લઈએ. તો ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતના આડી અવડી પોઝિશનમાં ગમે એમ ફરે. હવે આ ગમે એમ ફરવાને લીધે મિનિમમ ચાક માત્રાનું મૂલ્ય કેટલું મળે છે? 9.27 ગુણ્યા 10 ની માઇનસ 24 જેટલું. કેટલું મળે છે? 9.27 ગુણ્યા 10 ની માઇનસ 24 જેટલું. આ બેઝિકલી આપણને ખબર હોવી જોઈએ. તો આટલી વસ્તુ જે છે મગજની અંદર મસ્ત ક્લિયર થઈ ગઈ હોય તો આપણે ગેલ્વેનોમીટરની આગળ ચાલીએ. ઓકે, ગેલ્વેનોમીટરથી આગળ તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત અને એની કાર્ય પદ્ધતિ. તો સૌથી પહેલા આપણે ગેલ્વેનોમીટર ભણી લઈએ. સિદ્ધાંત છે ને છેલ્લે ભણશું. ફાઇન. ઓકે, તો ગેલ્વેનોમીટર જો ની રચના એની કે ટાઈપની હોય છે? તો રચનાની અંદર સૌથી પહેલા શું હોય છે? તો કે આવું એક એન મેગ્નેટ હોય છે. ઓકે, એક અહીંયા બીજું મેગ્નેટ હોય છે એ એસ. ઓકે, આ એસ પોલ અને એન પોલ હોય છે. આવી રીતના વચમાં એન થી એસ તરફ એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગતિ કરતું હશે. ઓકે, અહીંયા એક વચમાં સોફ્ટ આયરન એટલે કે નરમ લોખંડની એક પ્લેટ હોય છે. ઓકે, અને એની માથે આવી રીતના તો કે એક ચોરસની અંદર કોપર વાયર આવી રીતના વીંટેળેલા હોય છે. ઓકે, n નંબરના આંટાવાળી સંખ્યાની અંદર કોપર વાયર જે છે એ આવી રીતના વીંટેળેલા હોય છે. ફાઇન. હવે અહીંયા એક વચમાં જે પિન રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? એક પિન. હવે આના ઉપરથી પોઇન્ટર જે છે એની દિશા ક્યાં હોય છે? આવી રીતના ઉપર. ઓકે, પોઇન્ટરની દિશા આવી રીતના ક્યાં હોય છે? ઉપર. અને અહીંયા આ ડાયરેક્શનની અંદર અહીંયા આપણને શું દેખાડે છે? તો કે એક મસ્તીની આવી સ્કેલ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ઓકે, અહીંયા 0 ઇન્ડિકેશન હોય. શું હોય? 0. અહીંયા હોય 1, અહીંયા હોય 2, અહીંયા હોય 3. એવી રીતના આગળ ચાલી જાય. અહીંયા તે 1 2 અને 3 એવી રીતના ઘટના ક્યાં ચાલતી જાય? આગળ. આ શું હોય? તો કે નરમ લોખંડ. આ શું હોય? નરમ લોખંડ. બીજી વસ્તુ આ શું હોય? તો કે કોપર વાયર ના આંટા. ઓકે, આ શું હોય? તો કે ચુંબક ત્રિજ્યાવર્તી. કેવા હોય? ત્રિજ્યાવર્તી. ઓકે, અને આની અંદર અહીંયા એક પિન હોય. ઓકે, આ શું હોય? પિન. અને આને કહેવામાં આવે છે પોઇન્ટર. અને આ શું છે? સ્કેલ. આ શું છે? આપણી પાસે સ્કેલ. આની અંદર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે આવી રીતના n થી s તરફ જતું હશે. ઓકે, આ પિનનું એક બીજું કામ પણ છે. શું છે? આ પિનનું એક મસ્તીનું બીજું કામ પણ છે. એ પિનનું કામ શું છે બેઝિકલી? તો કે આ વચલા ગાળાની અંદર ચુંબકીય ક્ષેત્ર આવી રીતના આમ ડિવાઈડ ન થઈ જાય. સર્ક્યુલર અહીંથી આવતું હોય ને આમ સર્ક્યુલર થઈને વયું ન જાય ને, એનું કામ આ પિનનું પણ છે. એની પાસે માથે જે છે એ પોઇન્ટર માર્ક કરેલો હોય, જે એક્ઝેક્ટ ક્યાં હોય? તો કે 0 હોય. સિદ્ધાંત છે છેલ્લે સમજશું. મેં પહેલા વાત કરી. ઓકે, શું કરવાના આવી રચના થાય છે? તો હવે વિચાર કરો કે આ ગેલ્વેનોમીટરની રચના થઈ. આટલી જ રચના મસ્તીની છે. રચના કોઈ પૂછે તો શું થાય દીકરા? તો કે n થી s પોલ ચુંબકીય એક સ્થિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોપર વાયર વડે વીંટેલેલી એક ચોરસ તક્તી પર n નંબરના આંટાઓ વીંટવામાં આવે છે અને એને સોફ્ટ આયરન એટલે કે નરમ લોખંડ ઉપર સંપાત કરવામાં આવે છે. અને એનો ક્ષેત્ર સદિશ પ્લેટ આવી રીતના આડી હોય. ઓકે, આ જે કોપર વાયરની પ્લેટ છે ને આવી રીતના આમ ચોરસ ફિક્સ હોય. ઓકે, કેવું હોય? આવી રીતના આમ ચોરસ ફિક્સ. એ ચોરસનો ક્ષેત્ર સદિશ ક્યાં આવે? તો કે આવી રીતના ઉપર એટલે કે આપણા પોઇન્ટરની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. ઓકે, જો ક્ષેત્ર સદિશ ઉપર આવતો હોય ને ચુંબકીય ક્ષેત્ર આમ આવતું હોય તો આપણે આ વસ્તુને ખાસ ખબર પડે. પહેલી વાત. ઓકે, એનો આગળ કોન્સેપ્ટ આવે છે એટલે હું અત્યારે તમને સમજાવું છું. ખાસ સમજો તો એને સમજી લે. ચલો, તો આ બી જે છે આપણું આ દિશામાં અને આપણો ક્ષેત્ર સદિશ કઈ દિશામાં? ઉપર. ઓકે, તો આ ઘટનાની અંદર શું થાય? તો કે આપણો એ આ ડાયરેક્શનમાં છે બી, તો આ બંને વચ્ચે ખૂણો કેટલાનો થાય? 90 નો. તો ટોર્ક જે છે એના માટે sin 90. ટોર્કનું સમીકરણ તમે ઓલરેડી જોયું છે, mb sin થીટા. તો આ કેટલું થાય? mb. આ કેટલું થાય દીકરા? mb. n આંટાઓની સંખ્યા છે એટલે આપણે ટોર્કનું સમીકરણ આના ઉપરથી શું લઈએ કે b ના. શું લઈએ કે આપણે ટોર્કનું સમીકરણ b ના. ઓકે, બેઝિકલી તો હવે આના ઉપર ટોર્ક લાગે ગૂંચળા ઉપર. હવે સપોઝ આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ટોર્ક લાગે. સપોઝ ટોર્ક લાગે એટલે તમારો જે પોઇન્ટર છે એ ખસીને અહીંયા આવ્યો આપણે એવું માની લઈએ. તો આ જે કોણાવર્તન થયું કેટલું થયું છે? phi જેટલું. કેટલું કોણાવર્તન થયું છે? phi જેટલું. હવે આ phi જેટલું કોણાવર્તન છે તો પ્રવાહ પસાર કરીને મૂકી દીધું, છોડી દીધું, વાત થઈ ગઈ પૂરી. પણ વસ્તુને સમજો તો શું થાય દીકરા? તો કે આ પોઇન્ટરને પાછું તો લાવવું પડે ને. ખ્યાલ આવે છે? આને પ્રવાહ કરીને પસાર કરીને મૂકી દો, પોઇન્ટર આઈને પડ્યું રહે, પછી પૂરું.
વાત પૂરી, એવું હાલે નહીં. તો એને પાછું લાવવા માટે અહીંયા એક સ્પ્રિંગ જોઈન કરવામાં આવે. શું જોઈન કરવામાં આવે? મસ્ત મોટી બધી સ્પ્રિંગ. આ સ્પ્રિંગ શું કરે તો કે એને પુનઃસ્થાપક ટોર્ક પ્રોવાઈડ કરે. તો પેલું આપણું જે ટોર્ક છે ટાઉ, એનું સમીકરણ શું હતું? BI n a. ખૂણો 90 હતો, એ સમજી ગયા છીએ, એટલે હવે કઈ ખૂણાની ચર્ચા કરવાનો કોઈ મતલબ છે નહીં. બીજું ટોર્ક સ્પ્રિંગનું, ઓકે, કેનું ટોર્ક? સ્પ્રિંગનું ટોર્ક માટે ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થાય? phi. આ બેઝિક વસ્તુ છે, 11 સાયન્સ ની અંદર આવી ગઈ છે. તો સમપ્રમાણતા કાઢવી હોય તો શું થાય? ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? k phi. હવે આ k શું છે તો કે સ્પ્રિંગ અચળાંક. k શું છે? સ્પ્રિંગ અચળાંક. ઓકે, હવે આ સ્પ્રિંગ અચળાંકની જ્યારે વાત છે તો હવે વિચાર કરો કે આ ટોર્ક પાછું આવે તો એ કેના જેટલું હોય તો પાછું આવે? તો કે આ બંને સરખા હોય તો જ આવે. વધારે હોય તો આ બાજુ વહી જાય, ઓછું હોય તો અહીંયા રહી જાય. ઓકે, એટલે આ બંનેની સમપ્રમાણતા કેવી હોવી જોઈએ? સેમ. તો આને લખીએ કાય ટોર્ક 1 બરાબર ટોર્ક 2, એટલે કે લખો તો k phi બરાબર શું થવું જોઈએ? BI n a. હવે તમે વિચાર કરો તો phi ને કરતા બનાવી તો phi બરાબર શું થાય? તો કે BAN, 2 ના છેદમાં k, બેઝિક વાત. હવે ઇન્ટુ શું થશે? I. બી ચુંબકીય ક્ષેત્ર જે છે NPS કેવું થઈ જશે? અચળ. એ જે છે એ ક્ષેત્ર સદિશ છે, ઓકે, અથવા તો ક્ષેત્રફળનું મૂલ્ય છે. કોઈ પણ એક તકતી લઈ લ્યો તો ક્ષેત્રફળનું મૂલ્ય કેવું થઈ જાય? અચળ. બેઝિક વાત. નંબર, આંટાઓની સંખ્યા અચળ. k સ્પ્રિંગ સ્ટીફનેસ કોન્સ્ટન્ટ અચળ. તો આ બધી વસ્તુ અચળ છે તો લખી શકાય phi is directly proportional to શું થાય? I. હવે phi is directly proportional to I નો મતલબ શું થાય? કે જેટલો પ્રવાહ પસાર થશે એટલું જ આ ચુંબકીય ક્ષેત્ર શું થશે? આગળ વધશે. પહેલી વાત. હજી એક નાનકડી વાત કરી દઉં કે ચુંબકીય ક્ષેત્ર માટે જે જે આપણું ગેલ્વેનોમીટર છે એ માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જ માપે. કેટલાનો પ્રવાહ માપે છે? તો કે માઇક્રો એમ્પિયરનો. I ની એની જે કેપેસિટી છે ને એ માઇક્રો એમ્પિયરની છે, એટલે કે 10 ની -6 એમ્પિયરની. કેટલાની છે? 10 ની -6 એમ્પિયરની. એના કરતા વધારેનો પ્રવાહ પસાર થાય કાં તો કોઇલ બળી જાય અને કાં તો શું ઘટના થાય તો કે એ જે કોઇલ છે, ઓકે, એમાંથી તમે બહાર આવી જાવ, એટલે એના કરતા મોટો પ્રવાહ માપી શકાતો નથી. આ એની લિમિટેશન છે. પહેલી વાત. આના ઉપરથી આપણે phi by I ની વેલ્યુ કાઢીએ, ઓકે, તો એ આપણને અચળ મળે. તો અહીંયા ખબર પડી આપણને કે phi is directly proportional to શું થાય દીકરા? I. એટલે કે જેટલો તમે પ્રવાહ પસાર કરો એટલું કરંટ ફરવો જોઈએ, પણ છતાંય આને કરંટ માપક તરીકે સીધો ઉપયોગ નથી કરી શકાતો. હવે સિદ્ધાંત ઉપર આવો. ઓકે, તો ગેલ્વેનોમીટર જે છે એનો સિદ્ધાંત શું છે? તો કે એ કોઈ પણ એક ગુચળાધારિત, ઓકે, કોઈ પણ એક ગુચળાને એક અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના પર ટોર્ક લાગે છે, એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, જે સિદ્ધાંત મોટર, જનરેટર બધાને લાગુ પડે છે, સેમ એ જ સિદ્ધાંત ગેલ્વેનોમીટરને પણ લાગુ પડે છે, પણ અમુક અંશે. મોટર ગોળ ફરી જાય આખી, ગેલ્વેનોમીટર આખું ગોળ ફરતું નથી. પહેલી વાત. વાત નંબર બીજી કે આને સીધું પ્રવાહ માપક તરીકે વપરાતું નથી. એનું મેઇન કારણ શું? તો મેઇન કારણ એનું એ છે કે જે પ્રવાહ તમે પસાર કરો છો, ઓકે, એની અંદર આપણે હજી આ ગુચળાનો અવરોધ જે છે એને ધ્યાનમાં લીધેલો નથી. આ ગુચળાનો પોતાનો અવરોધ હશે, આને લીધે ગેલ્વેનોમીટરનો પણ પોતાનો આખો અવરોધ હશે, અને આ ગેલ્વેનોમીટરના પોતાના આખા અવરોધને લીધે તમે કોઈ પણ વસ્તુને સમજો, ઓકે, તો ઘટના જે છે એ કે પ્રમાણે, એ ઘટનાની એ વાત પ્રમાણે છે કે તમે ગેલ્વેનોમીટરને સીધું એઝ એ પ્રવાહ માપક તરીકે વાપરી ન શકો. એટલે ગેલ્વેનોમીટરનો ઉપયોગ ક્યાં થાય છે? પહેલી વાત, ગેલ્વેનોમીટરનો મિનિમમ ઉપયોગ એ થાય છે કે સૂક્ષ્મ પ્રવાહની હાજરી માપવા માટે, એટલે કે શોર્ટમાં શોર્ટ, નાનામાં નાનો જો કોઈ પણ પ્રવાહ પસાર થતો હોય તો એ પ્રવાહની હાજરી માપક તરીકે, એટલે કે પ્રવાહ છે એનું એક્ઝિસ્ટન્સ માપે. માઇક્રોમીટરની એની કેપેસિટી છે, એટલે 10 લાખમાં ભાગનો પણ એમ્પિયરનો પ્રવાહ પસાર થતો છે તો એ માપી શકશે. પહેલી વાત. પોઈન્ટ નંબર બીજો, એ શું કહેવા માંગે છે કે એની અંદર તમે આ જે ઘટના છે એ પ્રવાહની દિશા પણ સૂચક કરે છે. પોઈન્ટર 0 એ હોય, અહીં લેફ્ટ ટુ રાઈટ પ્રવાહ પસાર થતો હશે તો પોઈન્ટર આ બાજુ ખસશે, અને રાઈટ ટુ લેફ્ટ પ્રવાહ પસાર થતો હશે તો પોઈન્ટર ઓલી બાજુ ખસશે. એટલે એ એક દિશા સૂચક તરીકે પણ કામ કરે છે. તો હવે મોટો પ્રશ્ન પાછો ઉભો થયો કે જો ગેલ્વેનોમીટર આવી રીતના વાપરવું હોય તો આપણે એને પ્રવાહ માપક તરીકે માપી નથી શકતા. તો પ્રવાહ માપવો હોય તો કરવાનું શું? તો આપણે એક શંટભાઈને ઇન્ટ્રોડ્યુસ કર્યો. કોને ઇન્ટ્રોડ્યુસ કર્યો? શંટભાઈને. શંટભાઈનો ઉપયોગ અલગ અલગ રીતના કરી એનો એ મીટર અને વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ કે એ મીટર અને વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કેવી રીતના એનો કરવામાં આવે છે. મસ્ત વસ્તુ, વૈજ્ઞાનિક જબરજસ્ત હોય ધીરા, ઓકે, અને વૈજ્ઞાનિક જે પ્રમાણે કામ કરતા હોય છે તેને તો આપણે દાદ દેવી પડે. હવે એનો અવરોધ હતો, તો અવરોધને ઘટાડવા માટે આપણી પાસે એક પેટર્ન છે. તમે કોઈ પણ એક નાનો અવરોધ લઈને એને શું કરો? સમાંતરમાં જોડી દો. તો બેઝિક રચના તમારી પાસે શું થાય તો કે આવી રીતના તમારું આ અહીંયા ગેલ્વેનોમીટર પડ્યું છે, ઓકે, આપણે એને સમજી લઈએ તો અહીંયા શું છે તમારું ગેલ્વેનોમીટર જી. ગેલ્વેનોમીટરની સંજ્ઞા આ ટાઈપની થાય, ઓકે. અહીંયા તેનો પોતાનો અવરોધ છે. આ ગેલ્વેનોમીટરનો જ અવરોધ છે જેને આપણે RG તરીકે ઓળખી. કોના તરીકે ઓળખી છીએ?
G તરીકે આ અવરોધને તો કે સમાંતર ઓકે એક અવરોધ બીજો જોડી દો ઓકે શું કરી દો એક અવરોધ બીજો જોડી દો આને કહી દો RS ઓકે અહીંયા એક પોઈન્ટ A પાસે આ પોઈન્ટ કહી દઈએ A અને આ પોઈન્ટને કહી દઈએ આપણે B તો આજે તમારી રચના બને ઓકે આજે રચના આપણી બને આને શું કહીએ છીએ આપણે તો કે A મીટર શું કહીએ આને A મીટર આને શન્ટ નામ આપવામાં આવે છે શું નામ આપવામાં આવે છે શન્ટનું કાર્ય શું તો કે શન્ટનું કાર્ય ગેલ્વેનોમીટરના અવરોધને ઘટાડવાનું તમને યાદ હોય તો કોઈ પણ અવરોધ જે છે એને તમે ઓછો રાખો કેવો રાખો એકદમ ઓછો અને એનું સમાંતર જોડાણ કરો તો તમારો પરિણામી અવરોધ જે છે એ કેવો આવે નાનામાં નાના અવરોધ કરતા નાનો એટલે કે એના યાદ રાખવા માટે એક શોર્ટ ટ્રીક છે શન્ટની શન્ટ સમાંતર અને નાનો શું શોર્ટ ટ્રીક છે શન્ટ સમાંતર નાનો હવે સપોઝ ને અહીંથી I પ્રવાહ પસાર થાય છે એવું માની લઈએ ઓકે આ ગેલ્વેનોમીટર માંથી A મીટર ભણી છે અત્યારે શું ભણી છે તો કે ગેલ્વેનોમીટર માંથી A મીટર હવે આ રચનાને ધ્યાનમાં રાખીને આગળ ચાલીએ તો ઘટના શું થાય દીકરા તો કે I પ્રવાહ જતો હોય અહીંથી જે પ્રવાહ પસાર થાય એને નામ આપી દે IG કેટલો નામ આપી દે IG તો અહીંથી જે પ્રવાહ પસાર થશે એ કેટલો થશે I માઈનસ IG બેઝિક I જાય છે IG વયો ગયો બચ્યો કયો બાજુ I માઈનસ IG આ પ્રવાહ વધારે હોય આ ઓછો હોય કારણ કે આનું મૂલ્ય કેવું છે એકદમ ઓછું અને ઉપરનું મૂલ્ય કેવું છે એકદમ વધારે બસ હવે કઈ કરવાનું નથી કિર્ચોફનો રૂલ એપ્લાય કરો ઓકે તો કિર્ચોફનો રૂલ આપણે ક્લોકવાઇઝ એપ્લાય કરો કે એન્ટી ક્લોકવાઇઝ બધું આવે સરખું કિર્ચોફના નિયમ સમજાવેલા છે ઓલરેડી ઓકે આગળના જો કરંટ ઇલેક્ટ્રિસિટીના વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો કે કિર્ચોફના નિયમ પ્રમાણે તમે એન્ટી ક્લોકવાઇઝ ચાલો ઓકે કેવી રીતના ચાલી આપણે એક લૂપ લઈ લે ગોળ કે જ્યાં એન્ટી ક્લોકવાઇઝ ચાલી છે ફાઇન હવે આપણી દિશામાં I માઈનસ IG આવી રીતના નીચે આવશે આપણી દિશામાં કરંટ આવે ઓકે તો એના વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય કેવું લેવાનું ધન આપણી દિશા કરતા વિપરીત આવે તો એના વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય કેવું લેવાનું ઋણ તો આ બંને ઘટનાની અંદર અહીંયા જો આપણો કરંટની આપણા લૂપની દિશા આમ છે કરંટની દિશા આમ છે એટલે આ સેક્શનને કેવું લેવાનું થશે ઋણ તો એના સંરચનામાં વિચાર કરો તો શું થાય તો કે માઈનસ IG RG એટલે કે આ વોલ્ટેજની અંદર ગેલ્વેનોમીટરમાં જેટલો વોલ્ટેજ ડ્રોપ થતો હશે એ કેટલો થતો હશે તો કે માઈનસ IG RG નીચે ઉતરો તો આપણા લૂપની દિશા અને આની દિશા બંને કેવી છે સેમ તો પ્લસ અહીં શું થાય તો કે I માઈનસ IG ઇન્ટુ RS બરાબર શું થવું જોઈએ 0 આ કિર્ચોફના બીજા નિયમ ઉપર IG RG સામે જવા દો તો અહીં શું બચે I માઈનસ IG ઇન્ટુ RS ઇક્વલ શું થાય IG RG તો RS નું મૂલ્ય કાઢવું હોય શન્ટનું મૂલ્ય તો શું થાય કેટલું રાખવું પડે તો કે IG RG છેદમાં શું થાય તો કે I માઈનસ IG બેઝિક વાત ઓકે તમારે જે પ્રમાણેની કરંટ કેપેસિટી જોતી હોય એ પ્રમાણેનું મૂલ્ય અહીંયા મૂકી દેવાનું અને ગેલ્વેનોમીટરમાંથી કેટલો કરંટ પસાર કરવો છે એનું મૂલ્ય નક્કી કરી લો એટલે તમને ખબર પડી જાય કે શન્ટ કેટલો જોઈએ આ તો તમારી પાસે હોય જ RG તો એમાં કોઈ ચેન્જ આવવાનો છે નહીં તો આ બેઝિક વસ્તુ આપણે યાદ રાખી અને આમાંથી ગેલ્વેનોમીટરમાંથી શું ફેરવીએ કે A મીટર આનું મૂલ્ય કેવું રાખવાનું એકદમ નાનું કેવું રાખવાનું એકદમ નાનું વાસ્તવિકતાની અંદર કંઈ હોય નહીં ઓકે ગેલ્વેનોમીટર જે આવી રીતની આપણી રચના હોય ને આની આજુબાજુ એક તાર જોઈન કરી દઈએ પાતળો એકદમ ઓકે બેઝિકલી આપણને યાદ છે કે તારની જે ઘટના છે એની અંદર શું થાય દીકરા તો કે તમે તાર જોગી દો તો એનો અવરોધ એક તો નાનો હોય હવે એ નાના અવરોધ કરતા ઓકે શું થાય તો કે એને સમાંતરમાં જોડો એટલે નાના અવરોધ કરતા વેલ્યુ કેવી થઈ જાય એકદમ નાની એટલે બસ તો આપણું કામ થઈ જાય પૂરું તો ગેલ્વેનોમીટરની રચના આવી રીતના થાય હવે જ્યારે પ્રવાહ માપનની વાત હોય ત્યારે કોઈ પણ પરિપથ હોય જેમ કે આપણે સપોઝ ને એક પરિપથ લઈ લઈએ અહીંયા આપણો અવરોધ R છે તો ગેલ્વેનોમીટરને જ્યારે પ્રવાહ માપક તરીકે વાપરવામાં આવે ત્યારે એને શેમાં જોડવામાં આવે તો કે તમારા અવરોધને શ્રેણીમાં શેમાં જોડવામાં આવે અવરોધને શ્રેણીમાં પણ જો વોલ્ટમીટરની વાત હોય તો એને કેવી રીતના જોડવામાં આવે તો કે આવી રીતના તમારા અવરોધને કેમ તો કે આ સમાંતર જોડવામાં આવે આના બે છેડા વચ્ચે સમાંતર ઓકે આ કોને જોડવામાં આવે અહીંયા વોલ્ટમીટરને કોને વોલ્ટમીટરને ઓકે આ વસ્તુ સમજતા પહેલા આપણે પ્રવાહ સંવેદિતતા સમજી લઈએ શું સમજી લઈએ પ્રવાહ સંવેદિતતા તો પ્રવાહ સંવેદિતતા શું કહેવા માંગે છે પ્રવાહ સંવેદિતતા આપણા ટોર્ક બીનાવાળા સમીકરણ ઉપરથી જ આવે છે ઓકે તમને ખબર જ છે ટોર્કનું સમીકરણ k phi બરાબર શું થાય તો કે b ના ઓકે હવે અહીંયા I નીચે લઈ આવો તો phi by I ઇક્વલ્સ ટુ શું થાય 2 ના છેદમાં k શું થાય 2 ના છેદમાં k તો આ જે ઘટના છે આને શું કહેવાય છે તો કે પ્રવાહ સંવેદિતતા શું કહેવામાં આવે છે પ્રવાહ સંવેદિતતા b અચળ થઈ જાય કોઈ પણ વસ્તુને જનરેટ કરી લ્યો એટલે ગેલ્વેનોમીટર યાદ કરો તો એની અંદર b ફેરફાર થાય નહીં b ફેરફાર કરો તો તમે ચુંબકને ફેરફાર કરવા પડે એટલે એ પોસિબલ નથી
એ જે છે એ તમારા ચુંબકનો ક્ષેત્ર સદિશ છે. હવે તમે ક્ષેત્રફળ વધઘટ કરો એટલે કે લંબાઈ પહોળાઈમાં ફેરફાર કરો તો એમાં ફેરફાર થાય. કે તમારી સ્પ્રિંગ છે એકવાર નક્કી કરી લીધી પછી એને ફેરવી શકાય નહીં. વસ્તુ શું ફેરવી શકાય તો કે n. તો n વધારો તો એ પ્રવાહ સંવેદિતા એટલે કે આ રેશિયોના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. હા કે ના? તો સમપ્રમાણમાં છે તો પ્રવાહ સંવેદિતા આખા રેશિયોને કહેવામાં આવે છે. કેને કહેવામાં આવે છે? આખા રેશિયોને. તો તમે આખો રેશિયો ક્યારે વધારો તો કે n વધે તો તમારો આખો રેશિયો જે છે એ વધે. આ પ્રવાહ સંવેદિતાનો કોન્સેપ્ટ શું છે મેઇનલી તો કે તમે જ્યારે સ્કૂટર લઈને જતા હોય બેઝિકલી, ઓકે, તો સ્કૂટર લઈને જતા હોય તો તમને ખ્યાલ પડે કે તમે 0 થી 10 ની સ્પીડ જુઓ ને તો ત્યાં તમારો સ્કૂટરનો કાંટો આવી રીતના તમારી સામે આમ કાંટો હોય અને અહીંયા આપણું મીટર હોય, ઓકે, તો આમ જુઓ તો આપણે દોરી નાખી તો એટલે આપણને મસ્ત સમજવાની ખબર પડે. અહીંયા આપણે શું લઈ લઈએ? આપણું મીટર લઈ લઈએ, ઓકે, આવી રીતના અહીંયા મોટા કાંટા છે આપણી પાસે. રેડી? એક્ટિવા લઈ જઈએ એવું આપણે સમજી લઈએ. તો અહીંયા આપણું પોઈન્ટર છે, અહીં 0 છે, ઓકે, અહીં 0 હશે ને અહીંયા શું હશે તો કે 140. હવે અહીંયા જુઓ તો અહીંથી આ 10 ની સ્પીડ ની અંદર જે થતો હોય ને તો આ કાંટો આમ થતો હોય ટક 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 ટક. આ શેના લીધે થાય આ વસ્તુ? આ વસ્તુ એના લીધે થાય દીકરા કે જે તમારી આ ઘટના છે એ વાસ્તવમાં તમારું જે સ્પીડ સંવેદિતા હોય, ઓકે, એટલે કે તમારી ઝડપ સંવેદિતા, આ ઝડપ સંવેદિતાને લીધે તમારી જે સ્પીડમાં વેરિએશન આવતું હોય ને એ વેરિએશન આ સેન્સ કરતું હોય. શું કરતું હોય? વેરિએશન આ સેન્સ. એટલે તમારો કાંટો આમ થાય. જેવા તમે 40-50 ઉપર અહીંયા પહોંચો ને એટલે પછી કાંટો એકદમ સ્થિર થઈ જાય. એની સેન્સિંગ જે છે એ એકદમ કંટ્રોલ આવી જાય અને પછી એનું જે વેરિએશન છે એ એટલું ગજબથી દેખાડે નહીં. તો આ વસ્તુને શું કહેવાય છે? પ્રવાહ સંવેદિતા. એવી ને એવી રીતના વોલ્ટેજ સંવેદિતા આવશે, ઓકે. આ વસ્તુને તમે ક્લોકવાઇઝ ફેરવીને હાલો તો એ સેમ જ હાલશે. આ વસ્તુને બીજા રીતના સમજીએ, ક્લોકવાઇઝ ફેરવીને હાલો તો ક્લોકવાઇઝ ફેરવશો તો આ પ્લસ થશે ને આ કેવું થશે? માઇનસ, ઓકે. ક્લોકવાઇઝ ફેરવશો તો અહીંયા એરો નીચે આવી જશે, નીચે આવશે, ઓકે, આને આમ નીચે, તો આ કેવું થઈ જશે તમારું તો કે માઇનસ થશે, કારણ કે આપણે આ પોઈન્ટ ઉપર જોવાનું થાય તો આ પોઈન્ટ ઉપર એરો ઉપર વયો જશે અને ઓલો સાઈડમાં આવી જશે. અહીંયા જે પ્રવાહ હોય એને આની આવે, અહીંયા જે પ્રવાહ હોય એને આની આવે. તો આ બે વસ્તુ આપણે જોઈએ તો આ ઘટનાને લીધે શું થાય દીકરા તો કે આ તમારું પ્લસ થશે ને આ તમારું કેવું થશે? માઇનસ. તો ફાઇનલ આન્સર તમારો સેમ આવશે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. તો આટલી વસ્તુ જો આપણને ખબર પડી ગઈ હોય તો આપણે જે વોલ્ટમીટર બાજુ, કોની બાજુ જઈએ? વોલ્ટમીટર બાજુ. હવે વોલ્ટમીટર શું છે તો કે વોલ્ટમીટર જે છે એ વપરાય છે શેના માટે તો કે વોલ્ટેજ માપવા માટે. શેના માટે વપરાય છે? વોલ્ટેજ માપવા માટે. હવે વોલ્ટેજ માપવા માટે શું કરવું પડે? પહેલા તો ઓકે, વોલ્ટેજ માપવા માટે પહેલી શરત શું છે? પ્રવાહ પસાર ન થાય તો વોલ્ટેજ માપી શકાય. જેમ કે એક પાણીની ટાંકી છે, પાણીની ટાંકી કેટલી ભરેલી છે, ઓકે, તમને કોઈ પૂછે પાણીની ટાંકી કેટલી ભરેલી છે તો પાણીની ટાંકી કેટલી ભરેલી કેના ઉપરથી ખબર પડે? વિચાર કરો છો તો કે પાણીની ટાંકી તમે પાણીનો નળ ચાલુ રાખો ને તો તમને ન ખબર પડે પાણીની ટાંકી કેટલી ભરેલી. શું કામ? કારણ કે કન્ટિન્યુઅસલી તમારો પાણીનો પ્રવાહ જે છે એમાંથી પાસ થતો રહેતો, એટલે સ્તર જે છે એ ફેરફાર થતો રહે. ખબર ક્યારે પડે? કે તમે નળ બંધ રાખો અને તમે નક્કી કરો કે ભાઈ હાલો અત્યારે પાણીની ટાંકી આટલી ભરેલી છે, અડધી કલાક નળ ચાલુ રાખીને પ્રવાહ ચાલુ રાખો ને પછી પાછું બંધ કરી દો, પછી તમે માપી શકો. મતલબ જ્યાં સુધી પ્રવાહ વહેતો હોય ત્યાં સુધી તમે વોલ્ટેજ મેઝરમેન્ટ જે છે એ જનરલ કેસની અંદર લઈ શકો નહીં. અને લઈ શકતા હોય છતાંય તો એની અંદર ચેન્જ આવતો રહે, વેરિએશન આવતું રહે. પણ એને હવે બેઝિક સમજવા માટે શું કરવું પડે આપણે તો કે એટલી તો ખબર પડી ગઈ કે પ્રવાહ પસાર ન થાય તો વોલ્ટેજ માપી શકો. એટલે કે જે કોઈ જોડાણ હોય એમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. તો બસ આપણે બીજું કંઈ કરવાનું છે નહીં. તો પ્રવાહ પસાર કરવા માટે ન કરવા માટે શું છે આપણી પાસે તો કે એક મોટી વસ્તુ, તમે અવરોધ વધારી દો તો પ્રવાહ પસાર થવાનું શું થઈ જાય? બંધ. તો તમારું આ જે છે એ ગેલ્વેનોમીટર છે G, એનો અવરોધ છે આ RG છે અને એને શ્રેણીમાં મોટો અવરોધ જોડી દો જેને કહીએ આપણે R, ઓકે. જેને શું જોડી દઈએ? મોટો અવરોધ, જેને જોડી દઈએ આપણે R. તો આ R અવરોધ જો તમે જોડી દેતા હોય તો વાસ્તવિકતાની અંદર શું બની જાય તમારું તો કે આ જે સંરચના બને આને શું કહે છે આપણે તો કે વોલ્ટ મીટર. આને શું કહે છે આપણે તો કે વોલ્ટ મીટર, ઓકે. હવે વોલ્ટ મીટરનું સમીકરણ તમારે ક્યાંય તારવવાનું આવતું નથી, બટ એટલું યાદ રાખવાનું આવે છે કે એના શ્રેણી જોડાણને લીધે ટોટલ અવરોધ R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ શું થાય તો કે RG પ્લસ R. આ અવરોધ કેવો રાખવામાં આવે તો કે એકદમ મોટો. કેવો રાખવામાં આવે? એકદમ મોટો. અને વોલ્ટ મીટરને હંમેશા મેં કીધું એમ જો તમારી અવરોધ હોય તો આવી રીતના વોલ્ટ મીટરને કોઈ પણ અવરોધને શેમાં જોડવાનું આવે? સમાંતરમાં, ઓકે. આ જે આખી રચના છે, આખી રચનાને આવી રીતના સમાંતરમાં જોડાણમાં જોડવી પડે તો જ તમને આ બે વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત મળે, બાકી સ્થિતિમાનનો તફાવત મળે નહીં. હવે વાત કરીએ વોલ્ટ મીટરની સંવેદિતા માટે. શેની વાત કરીએ? વોલ્ટ મીટરની સંવેદિતા ઉપર. તો સંવેદિતાનું સમીકરણ તો આપણી પાસે ઓલરેડી છે જ, ઓકે. શું સમીકરણ હતું તો કે K5 ઇક્વલ્સ ટુ B ના K5 ઇક્વલ્સ ટુ શું થાય
b ના, તો આ ઘટના ઉપરથી આપણને i જે છે એને આ બહાર આવવા દો, તો phi ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, તો કે ban ના છેદમાં k ઇન્ટુ i. હવે તો જો તમને યાદ હોય તો v ઇઝ ઇક્વલ્સ થાય ir, તો i ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, v ના છેદમાં r. રેડી? તો phi ઇક્વલ્સ ટુ શું થાય, ban છેદમાં k ઇન્ટુ મૂકી દો v ના છેદમાં r. પ્રવાહ સંવેદિતામાં phi by i હતું, તો વોલ્ટેજ સંવેદિતામાં શું થાય, phi by v બરાબર શું થાય, આ v ને છેદમાં લેવો, તો ban છેદમાં k r. આ સુધી છે તમારી વોલ્ટેજ સંવેદિતા. બેઝિક વાત કરેક્ટ, ખબર પડી ગઈ? તો આમાં કોઈ મોટું જાજુ રોકેટ સાયન્સ છે નહીં. આ બે ચેપ્ટરના ફૂલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે એને ખાસ મગજની અંદર ધ્યાન રાખવા અને આમાં ભૂલ કરવાની થતી નથી. બીજી રીતના તમારે સાબિત કરવું હોય તો સાબિત કરી શકો. આ એમને એમ હોય, બે છેદમાં v વડે ભાગો, તો આને v માં લઈ આવો નીચે, તો 1/r શું થાય, i by v. ઓકે, તો એની જગ્યાએ 1/r મૂકી દો તો જવાબ તો એનો એ જ આવશે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. તો બેઝિકલી આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. હવે એક પોઈન્ટ એવો છે કે જો આંટાઓની સંખ્યા વધારી, શું કરી, આંટાઓની સંખ્યા વધારી તો પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતામાં શું ફેર પડે એ જોવાનું છે. તો કે સપોઝ આપણે એક કન્ડિશન લઈ લઈએ. કઈ કન્ડિશન લઈ, કે આંટાની સંખ્યા વધારી n માંથી કરી 2n. કેટલી કરી, n માંથી 2n. તો વિચાર કરો કે 5/i નો રેશિયો જે હતો, ઓકે, એનો નવો રેશિયો જે છે એને આપણે નામ આપી, આ 5/i નો રેશિયો બને તો ban ના છેદમાં શું હતું, તો કે k. ઓકે, આ યાદ છે આપણને. હવે આની અંદર તમે શું કર્યું, તો કે n આંટાની સંખ્યાને કેવી કરી નાખી, બમણી. તો આને કહી દઈ 5 ઓકે છેદમાં i ડેશ. ઓકે, પ્રવાહ તો એટલો જ પસાર થશે એટલે એનો કોઈ મૂકવાની જરૂર છે નહીં. તો 5 છેદમાં શું થશે, i ડેશ. તો અહીં શું થશે, ba2n છેદમાં શું થશે, k. તો 2ban ના છેદમાં શું થાય, k. તો આ 2 ઇન્ટુ શું થાય, 5/i ઇઝ ઇક્વલ શું થાય, 5 i. એટલે કે આ નવી પ્રવાહ સંવેદિતા છે એ કેવી થશે, તો કે જૂની પ્રવાહ સંવેદિતા કરતા બમણી. શું કામ એવું થાય, કારણ કે તમે વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરો, ઓકે, તો પ્રવાહ સંવેદિતામાં શું થાય, આંટાઓની સંખ્યા વધે એમ પ્રવાહ સંવેદિતા વધે, પણ એમાં પ્રવાહમાં તો કોઈ ફેર પડવાનો છે નહીં. ઓકે, તમે જેટલો પ્રવાહ સંવેદિતા આમાં પસાર કર્યો હોય છે પ્રવાહ, એટલો ને એટલો ક્યાં પ્રવાહ પસાર કરવાનો હોય, આની અંદર. એટલે એ કોઈ ચેન્જ થવાનું નથી. એટલે i બંને કેવા છે, સરખા. આપણે ખાલી આંટાઓની સંખ્યા ઉપર ડિપેન્ડ કર્યું. પણ વોલ્ટેજ સંવેદિતા શું થાય, હવે આપણને ખબર છે જો તમે આંટાઓની સંખ્યા બમણી કરો, ઓકે, આંટાઓની સંખ્યા n માંથી 2n કરી, તો તમે લંબાઈ જે છે એ લંબાઈ શું થાય, l માંથી કેટલી થાય, 2l. ઓકે, હવે જો લંબાઈ l માંથી 2l થતી હોય તો r is directly proportional to l છે. ક્યાંથી આવ્યું, r equals to rho l upon a ઉપરથી. આ સમીકરણ ઉપરથી r is directly proportional, આ બંને વસ્તુ અચળ છે. ઓકે, તો r is directly proportional to શું થાય, l. કેવી રીતના અચળ છે, તો કે કોપર વાયર લીધો હોય તો કોપર વાયરનું અવરોધકતા અચળ હોય, અને કોઈ પણ તાર લીધો હોય તમે તો એનો ક્રોસ સેક્શન ક્યારેય ફરે નહીં, એટલે કે આડછેદ ક્યારેય ફરાય નહીં. તો r is directly proportional to શું થાય, l. હવે આ સંરચનામાં તમે r 2l કરી નાખો તો r ડેશ એ તમારો શું થાય, 2l. હવે e ની વસ્તુને તમે આની અંદર મૂકો પ્રવાહ સંવેદિતામાં, તો ઘટના શું થાય, જો તો કે 5/v ઇક્વલ્સ ટુ શું થાય, n ની બદલે કેટલું થઈ ગયું, 2ban છેદમાં k. r કેટલો થઈ ગયો, બમણો. ઓકે, તો આ શું થઈ ગયું, 2r. ઓકે, r ડેશ એટલે શું થાય, આ l બમણું થાય તો r એ કેટલો થાય, બમણો. તો r ડેશ ની વેલ્યુ તમને કેટલી મળે, 2r જેટલી જ મળે ને. તમે l2 કર્યું તો r એ કેટલો મળે, 2 જેટલો. તો આ 2, તો બંને ફરી પાછા ચડ. તમે ક્યાં આવી જાવ, પાછા અહીંયા. એટલે કે તમે આંટાઓની સંખ્યા વધારો તો વોલ્ટેજ સંવેદિતામાં કાંઈ ફેર પડતો નથી. એટલે કે વોલ્ટેજ સંવેદિતા છે જે કેવી છે, તો કે આંટાઓની સંખ્યા કરતા મુક્ત, એકદમ છૂટી, એનાથી ઇન્ડિપેન્ડન્ટ. તો આટલી વસ્તુ જો મગજની અંદર ક્લિયર થઈ ગઈ હોય તો હવે લાસ્ટ ટોપિક જે છે એને સમજવાનો છે. એને આપણે એક ઉદાહરણથી મસ્ત સમજીએ કે શંટનું મૂલ્ય શું કામ નાનું રાખવામાં આવે છે. ઓકે, શું સમજીએ, શંટનું મૂલ્ય શું કામ એકદમ નાનું રાખવામાં આવે છે. તો જોઈ લો કે શંટના મૂલ્યને આપણે નાનું રાખવું હોય તો શું કરી શકીએ. ઓકે, સપોઝ ને આપણે શંટનું મૂલ્ય એક વસ્તુમાં સમજીએ, તો સપોઝ અહીંયા તમારો એક અવરોધ છે. આને એક વસ્તુને દાખલા ઉપરથી જ સમજીએ. અહીંયા એક તમે બેટરી જોડેલી છે, ઓકે, અને આ એક બેઝિક તમારી સર્કિટ છે. આ R જે છે 2 ઓહ્મનો છે અને આ બેટરી 20 વોલ્ટની છે. કેટલા વોલ્ટની છે, 20 વોલ્ટની. તો પ્રવાહ કેટલો થવો જોઈએ, તો કે I is equals to V by R ઉપર. I is equals to V by R ઉપર કેટલું થાય, 20 ના છેદમાં 2, એટલે કેટલો જવાબ આવવો જોઈએ તમારો,
10. હવે અહીંયા તમે ગેલ્વેનોમીટર જોઈન કર્યું. શું જોઈન કર્યું? મસ્તીનું ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરની સંરચના સમજાવવા માટે નવી પાછી આકૃતિ આપણે અહીંયા દોરી હતી. ઓકે, અહીંયા તમારી આવી વસ્તુ હશે. ઓકે, અને અહીંયા શું હશે? 20 વોલ્ટની બેટરી હશે તમારી. ઓકે, આ 20, આ 2, અને અહીંયા તમારો જે ગેલ્વેનોમીટર RG હશે તો અહીંયા સમાંતરમાં કોણ જોડેલું હશે? તો કે RS. ઓકે, આ અવરોધ શું હશે તમારો? RS. તો જો તમને સમાંતર જોડાણનું સમીકરણ ખબર હોય તો સમાંતર જોડાણના સમીકરણની અંદર ટોટલ સમીકરણ તમારું આ બંનેનું શું બને? તો કે R ઇક્વિવેલન્ટ એટલે કે આ બંનેનો ટોટલ અવરોધ. R થાય ને તમારો ગેલ્વેનોમીટરનો A મીટરનો અવરોધ. અહીંયા A મીટર જોઈન કર્યું હોય તો આ શું થાય? A મીટર. ગેલ્વેનોમીટર મારી ભૂલ હતી. ઓકે, તો આ ગેલ્વેનોમીટર RG અને RS શું છે? તો કે આ બંનેનું જે જોડાણ છે એનું R ઇક્વિવેલન્ટ શું થાય? તમારો A મીટરનો ટોટલ અવરોધ. કોનો અવરોધ થાય? A મીટરનો કુલ અવરોધ. હવે શું થાય? R equivalent is equals to RG RS છેદમાં RG plus RS. RS નું મૂલ્ય કેવું રાખ્યું? એકદમ અવગણ્ય. ઓકે, એટલે કે સપોઝ 0.001 માની લઈએ. આપણે અહીંયા માની લઈએ કે RS નું મૂલ્ય જે છે એ 0.001 છે અને RG નું મૂલ્ય આપણે માની લઈએ 5. કેટલું માની લઈએ આપણે? 5. તો આ ઘટનાની અંદર 5 ની સરખામણીએ 0.001 જે છે એને અવગણી નાખો તો સરવાળા બાદબાકીમાંથી કાઢી નાખો તો RG RS છેદમાં શું થાય? RG. તો આ બંને સુધી જાય ચડ. તો પરિણામી R ઇક્વિવેલન્ટ કેને બરાબર મળે? તો કે RS બરાબર. કેને બરાબર મળે? RS ના હિસાબે. એટલે કે શન્ટ ફાયદો છે. શન્ટ કેવો છે? એકદમ મસ્તીનો ફાયદો. શન્ટ જોડવાના બે ત્રણ ફાયદા છે. વિચાર કરજો. દાખલો હમણાં સોલ્વ કરાવું. એક મસ્તીનું એક્ઝામ્પલ લઈએ કે સપોઝ હું તમને ખવડાવવા બેઠો હોય. શું કરવું હોય? તમને ખવડાવવા બેઠો હોય. હવે એક હારે ગેલ્વેનોમીટરની કેપેસિટી છે બહુ ઓછી, માઇક્રો એમ્પિયરની, અને હું એને ઠૂસી દઉં આ 2-3 એમ્પિયરનો કરંટ એક હારે ઢા ઢા, તો શું થાય દીકરા? બચારું ગેલ્વેનોમીટર ટળી જાય. ઓકે, આપણું ગેલ્વેનોમીટર શું થાય? ટળી જાય. એટલે તમે જમવા બેઠા હોય ને હું તમારી ખાવાની કેપેસિટી 1 મિનિટની અંદર 2-3 કોડિયાનું એક આમે 7-8 રોટલી ઠૂસી દઉં અને પછી શું થાય? તો કે આ જે રોટલી છે તમે ખાઓ તો એ જિંદગીની તમારી છેલ્લી રોટલી બની જાય. ખ્યાલ આવે? તો એવું ન થાય એટલા માટે હું શું કરું છું? તો કે તમને જમવા બેહાડું, આ બાજુમાં હાથીને બેહાડું કે એક આમટો કેટલો બધો પ્રવાહ જે છે ને લઈ લે. એની કેપેસિટી કેવી હોય? એકદમ જાજી. ખવડાવવાનું તો એટલું જ છે, પ્રવાહ તો આ જ પસાર થાય છે. તમારી કેપેસિટી ને હાથીની કેપેસિટી બેયને કમ્બાઈન કરી નાખો પેરેલલમાં. હું તમને જેટલું ખવડાવતો હતો એટલું હાથીને ઠોકતો રહ્યો. એક જ મારી પાસે વસ્તુ આવે તો એક બાજુ તમને ને એક બાજુ હાથીને જવા દો તો શું થાય? તો કે આ વસ્તુની અંદર મારું કામે થઈ જાય, તમારું કામે થઈ જાય ને હાથીનું કામે મસ્ત થઈ જાય. એટલે આ રચનાને એવી રીતના સમજીએ તો ખ્યાલ આવે. તો આ ઇક્વિવેલન્ટ તમારો અવરોધ જે છે એ શું થઈ જાય? તો ઓલમોસ્ટ RS જેટલો. હવે અહીંયા વસ્તુ જે તમે વાપરો છો એ ગેલ્વેનોમીટર આખું ને A મીટરમાં કન્વર્ટ કરીને વાપર્યું હશે. તો હવે વિચાર કરો કે તમારો જે પ્રવાહ જે છે આને આ શ્રેણી જોડાણમાં થશે. આનો શું અવરોધ આવ્યો? તો કે R ઇક્વિવેલન્ટ. તો ટોટલ હવે અહીંયા નવો પ્રવાહ જે છે I ડેશ ઇક્વલ્સ ટુ શું થાય? તો કે V કેટલું હતું? 20. ઓકે, છેદમાં R કેટલો હતો? તો કે R ઇઝ ઇક્વલ શું થશે? 2 પ્લસ આ R ઇક્વિવેલન્ટ એટલે કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ RS. તો RS થાય. આખે નામ અહીંયા વેલ્યુ છે જ આપણી સામે. તો I ડેશ ઇઝ ઇક્વલ શું થાય? તો કે 20 છેદમાં 2 પ્લસ 0.001. હવે 0.001 ને 2 ની સાપેક્ષે તમે અવગણી શકો તો આ શું થાય? તો કે 20 ના છેદમાં 2 ઇક્વલ્સ ટુ થાય 10. 20 ના છેદમાં 2 ઇક્વલ્સ ટુ શું થાય? 10. તો ફરી પાછી જે વેલ્યુ મળી એ કેવી મળી? બંનેની સરખી. એટલે ગેલ્વેનોમીટરને આવી રીતના વાપરવાની સંરચના છે. ગેલ્વેનોમીટરની અંદર શન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. ઓકે, અને શન્ટના ઇમ્પોર્ટન્ટ વર્કને લીધે શન્ટના ફાયદા કેટલા? પહેલું કે એની પ્રવાહ ક્ષમતા વધારી દે. જાજો પ્રવાહ પસાર થતો હોય ઓકે તો એ પ્રવાહ ક્ષમતાને શું કરી દે? વધારી દે. બીજું એનો અવરોધ ઓછો કરી નાખે. અને ત્રીજી વસ્તુ મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય ને એટલે થાય કેવું કે ગેલ્વેનોમીટર બળતું અટકી જાય. માઇક્રો એમ્પિયરની બદલે 2-3-4 એમ્પિયરના કેપેસિટીનો જે પ્રવાહ જે છે એને સેન્સ કરી શકે. તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો. ઓકે, આની બહાર ચેપ્ટર છે નહીં. તો આજના દિવસ માટે આટલું જ છે. ઓકે, ફાઇનલી નેક્સ્ટ દાખલાના જે એક્ઝામ્પલ્સ ને એ બધું હશે એ પછી અપલોડ કરીશ. ટિલ ધેન ટેક કેર. ઓકે.